બેન એક જોડી કપડા સિલવાના કેટલા પૈસા છે? ભાઈ એક જોડી કપડા સિલવાના 600 રૂપિયા છે. હવે બેન હા ઓમ ના હોય, થોડા વ્યાજબી કરો. ના ના ભાઈ વ્યાજબી તો નહીં થાય, 600 એટલે 600 જ. બેન મારે 2 જોડી સિલવાના છે. હવે તમારું નહીં મારું નહીં, તમને હું છેલ્લા 1200 રૂપિયા આલીશ. આલો કપડો. મોટા ભાઈ આજ તો મેં એક છોકરીને કીધું હું તને સાચો પ્રેમ કરું છું. તો પછી ભાઈ તને એ છોકરીએ શું કીધું? અલા પછી મને એ છોકરીએ એમ કીધું કે તું મને ખોટો પ્રેમ કરશે ને તોય ચાલશે, પણ તારી પાસે પૈસા હોવા જોઈએ. હે ભગવાન, આ વરસાદ કરો ને. અમે બાજરી ઘણી બધી વાવી પડી છે. માતાનું સોગન બાજરી હવે બળેરી છે. અલ્યા હે પાડોશી, તું એવી પ્રાર્થના કર કે વરસાદ ના થાય. અલ્યા પણ તું ચો આડો થાય છે? આ ખાલી એક વરસાદ થયો હોત તો મારે બધી બાજરી પીજો. અલ્યા હું તારા આડો નહીં થાતો. આ વરસાદ થાય ને આ એમાં કોઈ મજા નહીં. અને તારે મોટર ઓછો ફુવારા ઉપાડતી હોય ને તો જેટલો ફુવારા ઉપાડે ને એટલી જ બાજરી પાય, બીજી બધી શો બળતી. હા હવે તમાર તો મોટર 80 ફુવારા ઉપાડે છે એટલે તમાર તો વરસાદની જરૂર નહીં. આ અમાર તો ખાલી 30 ફુવારા જ ઉપાડે છે એટલે વરસાદની જરૂર છે. અલ્યા પણ અમાર તો 80 ઉપાડે છે. તારે જો 30 ઉપાડતી હોય ને તો 30 ફુવારા ઉપાડે એટલી બાજરી પાય. આ જો વરસાદ થયો ને તો મારી બહેની સોગન આ બાજરી વાઢી રહેશો ને એટલે ભાગ લેવાય આવશે. ભયા તને ખબર ના હોય ને તો કહી દઉં, આ બાળક ભગવાનનું રૂપ હોય. હા તો તું મને એ જવાબ આલ કે તું જ્યારે નાનો હતો ત્યારે કયા ભગવાનનું રૂપ હતો? અલ્લા એટલે તો માર ભાઈ મને કીધી કે તું શેતાન છે. અલ્યા તું મારા પૈસા આલી દે, નકે તને હું મારીને પૈસા લઈશ. હવે તું આટલો બધો પાવર ના કર, તને કોઈક માથાનો મળશે. લે તાર, તે તો તારા જેવી વાત કરી નાખી ને. અલ્યા મને બધા માથા વાળા જ મળે છે, એકે વગર માથાનો નથી હોતો. આપણે મંદિરમાં જઈને માંગીએ છીએ પૈસા, નોકરી, સુખ, આ બધું. તો આપણે ભિખારી ના કહેવાઈએ? એક વાતનો ફરક છે કે ભિખારી જો ને ઈ મોણો પાસે પૈસા મોગે અને આપણે ભગવાન પાસે પૈસા મોગો વિશ્વાસથી. સાચી વાત. હે બા, આપણા ગામમાં કાલે જમણવારો છે તો તમારે અહીંયા જમવા જવાનું કે નહીં જવાનું? ના બટી, હું લગ્નમાં નહીં જવાનો. હવે મારાથી લગ્નનું ખાવા નહીં ખવડાતું. અરે બા, તમે આખી 10 વીઘા જમીન વેચીને ખાઈ જાશો તોય હવે કહો છો કે મારથી નહીં ખવડાતું. એ બા, તમે તમારી જવાનીમાં કેવા કેવા કાંડ કરેલા. બટી તારે મારા કાંડ કોઈ ઓભળવા નહીં, તું હમણાં ગોડો થઈ ગઈ. હવે બા કોને નહીં તું હું ગોડો? અરે બટી, જવાનીમાં હું ચોક મરણમાં જાતો ને તો દીવાના 10 રૂપિયા મેલતો અને કોઈ દેખે નહીં ને એ રીતે હોન નોટ લઈ લેતો. બટી મને આ જોક સાંભળવાનું બહુ મન થયું છે તો મને એક જોક સંભળાય ને. બા પણ હમણાં હું જોક્સ બોલીશ ને તો તમે હસી હસીને ગોટો થઈ જાઓ. હા બટી, હસવા હારું તો તને જોક્સ બોલવાનું કહું છું. હા તો બા તમારે 1 લાખના 2 લાખ કરવા છે? હા મારે 1 લાખના 2 લાખ કરવા છે. તો બા તમે 2 લાખ રૂપિયા લઈ અને તમારા ઘરે કાચ હોય ને તો કાચના હોમે મેકી દો, 1 લાખના 2 લાખ થઈ જાય. એ બા, મેં વાત સાંભળી છે કે તમે દેશી દવા કરો છો અને ઉપર કોક શરત લગાવો છો. હા બટી, તે એકદમ સાચી વાત સાંભળી છે. આપણે દેશી દવાઈ કરીએ છીએ અને ઉપર 2000 ની શરત પણ લગાવો છો. જો હું તમને દવા કરું અને તમને ના મટે તો હું તમને 2000 રૂપિયા આલીશ, અને હું દવા કરું અને તમને મટી જાય તો તમારે મને 1000 રૂપિયા આલવાના. બા શોખ ગમે એવી દવા કરતા આપણ કોઈ મટવાનું જ નહીં, કેમ કે આપણ કોઈ બીમારી જ નહીં. હું તો ખાલી 2000 રૂપિયા જીતવા આવ્યો છું. બટી તમે શું વિચારો છો? ફટાફટ બોલો, તમારે દુઃખ શું છે? ના ના બા, કોઈ વિચારતો નહીં. મને એવી બીમારી છે હું ગમે તે ખાઉં ને તો મને સ્વાદ જ નહીં આવતો. છોટું બોલો બા, આપણે જે પેલી હવાના બોટલ લાવી હતી ને એ આ મહેમાન ને હાલ. લો બાટલો. આ બાટલો, આ બોટલ માંથી ખાલી 1 ઘોટિયો ભરો એટલે તમારે સ્વાદ આવી જાય. ખાલી 1 ઘોટિયો ભરો એટલે થઈ જાય કમ્પ્લીટ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અરે બા, આ તો પેટ્રોલ છે.
જોવો તાર એક ગોટીઓ ભરતા જ તમને સ્વાદ આવી ગયો ને તો એ પેટ્રોલ જ હતું. તમે હવે 1000 રૂપિયા લાવો.